મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક ઓવર ઇન્વોઇસનો કેસ સમજવાના છીએ. એમના માટે આપણે સ્ક્રીન ઉપર જઈએ તો એક ઉદાહરણ આપણે લઈએ કે ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુને 10,000ના ભાવમાં ખરીદી કરે છે. એટલે કે 10,000 વત્તા જીએસટી એ ભાવે તે ખરીદી કરે છે. એટલે કે 10,000 એમની ઉપર જો 12% જીએસટી હોય તો 1,200 રૂપિયાની અમાઉન્ટ જે તે વેપારીને ચૂકવે છે. એમનું તે વેચતી વખતે બિલ બનાવે છે 26,340 વત્તા 12% જીએસટી. એમના 26,340ના 12% આપણે ગણીશું એટલે થશે 3,160 રૂપિયા. આ બંનેનો ટોટલ આપણે કરીશું એટલે થશે 29,500 રૂપિયા. એટલે કે 10,000 વત્તા જીએસટીમાં ખરીદી કરે છે અને 26,340 વત્તા જીએસટીમાં જે તે વસ્તુને વેચે છે. બિલ બનાવે છે 26,340 વત્તા 12% જીએસટી લેખે. પણ જે તે કસ્ટમર પાસેથી તે એવું કહે છે કે ભાઈ મને તમે 17,000 આપશો તો પણ ચાલશે. ધેટ મીન્સ કે તે 17,000 રૂપિયા એક્ઝેક્ટલી લઈ તેમને બિલ આપે છે 26,340 વત્તા જીએસટી. એ રીતે હવે આપણે જોઈએ કે જે તે વેપારીને આમાં શું નફો છે, શું નુકસાન છે, તેમના એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે. હવે જો જે તે વેપારીને કોઈ ટેક્સેશન બાબતે કે કોઈ વધારે પડતું નોલેજ નથી અને તે આ ટ્રાન્ઝેક્શન કરે છે તો એ સિમ્પલ કઈ રીતે વિચારશે કે 10,000 રૂપિયાની મેં જે કાંઈ પણ વસ્તુ લીધી છે તેમની ઉપર 1,200 રૂપિયા મેં જીએસટી ઓલરેડી પે કરી દીધો છે. એટલે કે 1,200 રૂપિયાની મને ઇનપુટ ક્રેડિટ જીએસટીની મળેલી છે. હવે 3,160 રૂપિયા હું જે તે કસ્ટમર પાસેથી એઝ એ જીએસટી ઉઘરાવું છું. એટલે કે બિલની અંદર બતાવું છું 3,160 રૂપિયા. એમાંથી મને 1,200 રૂપિયાની ઓલરેડી જીએસટીની ક્રેડિટ મળી ગઈ છે. તો મારે હવે ગવર્મેન્ટને જીએસટી પેટે જીએસટીનો જે ડિફરન્સ છે તે જ પે કરવાનો થાય. એટલે કે 3,160 માઇનસ 1,200 એટલે કે આ 1,960 1,960 રૂપિયા મારે જીએસટીના ડિફરન્સ તરીકે સરકારને આપવા પડશે. તો આ જે તે વસ્તુ છે તે વેપારીને પડશે 10,000. 1,200 રૂપિયા તેણે જે જીએસટી ચૂકવી આપેલો છે તે, અને 1,960 રૂપિયા હવે જે જીએસટીનો ડિફરન્સ ચૂકવવાનો છે તે. એટલે વેપારીને અત્યારે એમના કેલ્ક્યુલેશન પ્રમાણેની પડતર 10,000 પ્લસ 1,200 પ્લસ 1,960 એટલે થશે 13,160 રૂપિયા. હવે તેમના ખીચામાં આવે છે કસ્ટમર પાસેથી જે 17,000 રૂપિયા લીધેલા છે તે. એટલે કે 17,000 રૂપિયા તેમને મળે છે તેમાંથી તે 13,160 રૂપિયા તેમનો એક્સપેન્સ છે કોસ્ટ ઉપરનો 10,000 પ્લસ જીએસટી. તે રીતે એ રીતે તે ગણે બંનેનો ડિફરન્સ કાઢે તો 3,840 રૂપિયાનો તેમનો પ્રોફિટ તેમની પાસે વધે. આ છે નોર્મલ સિમ્પલ કેલ્ક્યુલેશન જીએસટીની અને પ્રોડક્ટની પરચેસ અને સેલિંગ રેટ સાથેની. આ રીતે જોવા જઈએ તો વધે પણ ખરા. પણ હવે આ જ વસ્તુની અંદર આપણે ટેક્સની ઇફેક્ટ એડ કરીએ. હવે ટેક્સની ઇફેક્ટ એડ કરવા માટે ટેક્સને થોડો સમજવો પડે કે ટેક્સ છે કઈ રીતે ઇન્કમ ટેક્સ. તો ઇન્કમ ટેક્સની અંદર પહેલા તો જીએસટી કંઈ આવતું જ નથી. જીએસટી છે તે અલગ વસ્તુ છે, ઇન્કમ ટેક્સ છે તે અલગ વસ્તુ છે. ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે તમારો જે કંઈ પણ પ્રોફિટ છે એ પ્રોફિટના 30% તમારે ઇન્કમ ટેક્સ તરીકે સરકારને આપવાના હોય છે. હવે જીએસટીને બાદ કરતા એટલે કે જીએસટીને ન ગણતા આ ટ્રાન્ઝેક્શનની અંદર જે તે વેપારીનો પ્રોફિટ કેટલો બને છે તો કે તેમણે જે બિલ બનાવેલું છે એની અંદર સેલિંગ પ્રાઇસ છે 26,340 રૂપિયા. તે તેમની વેચાણ કિંમત છે. તેમની ખરીદી કિંમત છે જીએસટી વગરની તે છે 10,000 રૂપિયા. એટલે 26,340 વેચાણ કિંમત અને 10,000 તેમની ખરીદ કિંમત એ બંનેના ડિફરન્સ તરીકે 16,340 રૂપિયાનો તેમની બુક પ્રમાણેનો પ્રોફિટ બને. આ છે 26,340, આ છે 10,000. બંને વચ્ચેનો ડિફરન્સ છે તે 16,340 રૂપિયા. આ જે બુક પ્રમાણેનો તેમનો પ્રોફિટ બને તેમના 30% તેમને ઇન્કમ ટેક્સ તરીકે આપવાના હોય. તેમના 30% આપણે કાઢીએ એટલે 4,902 રૂપિયાનો ઇન્કમ ટેક્સ આ ટ્રાન્ઝેક્શનની અંદર લાગે છે. હવે એ 4,902 રૂપિયાની કોસ્ટ તરીકે જો આપણે તેને ગણીએ, તેને આપણે ખર્ચો તરીકે ગણીએ અને તેને આપણે વસ્તુના કિંમતની અંદર એડ કરીએ તો એ બને એવી રીતે કે 10,000 રૂપિયા જે તે વસ્તુની કિંમત, તેમની ઉપર જીએસટી 1,200 કે જે ખરીદતી વખતે આપણે ચૂકવેલો છે, 1,960
કે જે જીએસટી ડિફરન્સ તરીકે પાછળથી ચૂકવવાના છીએ, અને 4,902 કે જે આપણે પાછળથી ઇન્કમ ટેક્સ તરીકે આપણી ઉપર આવવાનો છે. યસ, એટલે આ બધા જ ખર્ચાઓનો ટોટલ જો આપણે કરીએ તો તે થશે 18,062 રૂપિયા, અને તેની સામે કસ્ટમર પાસેથી જે તે વેપારીને મળેલા છે 17,000 રૂપિયા. હવે 17,000 તેમને મળેલા છે અને 18,062 તેમને ચૂકવવાના છે. તો આ ટ્રાન્ઝેક્શનની અંદર જે તે વેપારીને 1,062 રૂપિયાનો નેટ લોસ છે, એટલે કે નુકસાની છે. યસ, પણ આ કેલ્ક્યુલેશન ટેક્સના જેમને ખબર નથી એ હજી પણ આગળની લાલચમાં જાય છે. જેમ કે તેમણે નોર્મલ તેમનો પ્રોફિટ એક ટ્રાન્ઝેક્શનમાં ગણેલો છે 3,840 રૂપિયા. એમની બદલે તે આટલા બધા પ્રોફિટમાં ન કામ કરતા તેમને એવું થાય છે કે હું થોડા ઓછા પ્રોફિટે વધુ કામ કરીશ, જેથી કરીને તે તેમનો પ્રોફિટ લઈ જાય છે 1,840 રૂપિયા ઉપર. એટલે કે એમની જે વેચાણ કિંમત 17,000 તેમણે જે કસ્ટમર પાસેથી લેવાના હતા તેમની બદલે લેવાનું શરૂ કરે છે 15,000. હવે જો 15,000 લેખે આપણે ગણીએ તો 15,000 તેમની પાસે આવેલા છે કસ્ટમર પાસેથી, પણ એની સામે તે બિલ પાછું જે તે 26,340 પ્લસ જીએસટી વાળું ટોટલ 29,500 વાળું તે બિલ બનાવી આપે છે. તો એ બિલને લીધે જે કાંઈ પણ જીએસટી ડિફરન્સ છે 1,960 રૂપિયા એ તો તેમને પે કરવો જ પડે છે. વેપારી પાસેથી જે ખરીદ કિંમત છે તે પણ ફિક્સ છે 10,000 પ્લસ જીએસટી, એટલે 10,000, અને વેપારીને જે ચૂકવવો પડતો જીએસટી 1,200 રૂપિયા, પાછળથી ચૂકવવાનો જીએસટી 1,960 રૂપિયા, અને આ જે ઓવર બિલિંગ કરેલું તેને લીધે જે પ્રોફિટ દેખાય છે પેપર ઉપર અને તેમના જે 30% છે તે 4,902 રૂપિયા. આ રીતે 18,062 રૂપિયાનો તેમનો એક્સપેન્સ એઝ ઇટ ઇઝ છે, પણ તેમને હવે કસ્ટમર પાસેથી લીધેલા છે 15,000 રૂપિયા. તો 15,000 અને 18,062 આ બંનેના ડિફરન્સ તરીકે હવે તેમનો જે લોસ છે તે બને છે 3,062 રૂપિયાનો. એટલે કે તેમને જે કાંઈ પણ વેચાણ કિંમત ઓછી કરી એની ઇફેક્ટ સીધી તેમના પ્રોફિટમાં અથવા તો લોસની અંદર દેખાય છે. પહેલા તે 17,000 લેતા હતા, એમાંથી 2,000 રૂપિયા તેમણે ઓછા કરીને 15,000 ઉપર આવ્યા છે, પણ એ 15,000નો તે નેટ લોસ તેમણે વધારી દીધો છે. હવે આની અંદર જે આ 30% ઇન્કમ ટેક્સ છે તે વધારે મેટર કરે છે એ આપણે જોયું. એટલે ઘણી વખતે શું થતું હોય કે આ જે વેપારી મિત્ર છે તે કદાચ એવું વિચારે કે આ 30%નો એક્સપેન્સ હું ઓછો કરું, તો એના માટે તેમને પ્રોફિટ ઓછો કરવો પડે. હવે પ્રોફિટની અંદર જે તેમને બિલ બનાવ્યું છે એ બિલ કાં તેમને ઓછું કરવું પડે, અથવા તો જે બિલ અને ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો જે પ્રોફિટ છે એ પ્રોફિટને ઓછો કરવા માટે તેમને ખર્ચા બીજા બતાવવા પડે કે ભાઈ આ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ઉપર મેં ફરીથી આટલો પાછો ખર્ચ કર્યો, જેથી કરીને મારી જે ખરીદ કિંમત હતી, પડતર કિંમત છે તે વધી ગઈ. ખરીદ કિંમત પ્લસ ખર્ચ એટલે કે મારી પડતર કિંમત વધી ગઈ, એને લીધે ભલે મેં ઊંચા ભાવમાં સેલ કરેલું પણ મારો જે પ્રોફિટ છે તે બહુ ઓછો છે. તો એવી રીતના તે પ્રોફિટ બતાવે. ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટનું ઇન્સ્ટોલેશન વગેરે વગેરે, સર્વિસ વગેરે એવું કંઈક તે એવા ખર્ચાઓ બતાવે, જેથી કરીને તેમનો જે આ 16,000નો પ્રોફિટ છે તે ઓછો દેખાય, જેથી કરીને તેમનો જે 30%નો ઇન્કમ ટેક્સ છે તેની રકમ પણ ઓછી આવે. તો તેમની જે અલ્ટિમેટ અહીંયા જે આપણે 4,902 રૂપિયાની જે 30% ઇન્કમ ટેક્સ ગણી તે ઓછી આવે, અને તેમની જે પડતર કિંમત છે તે ઓછી આવે. જે પેલા 18,062 રૂપિયા હતી તેમને તે ઓછા લેવલે લઈ જઈ શકે અને સામે તે પ્રોફિટ વધારી શકે. હવે આ કેસમાં થતું એવું હોય કે આ જે વેપારી છે તેમની પરચેસ કોસ્ટ ફિક્સ છે 10,000, તેમની ઉપરનો જીએસટી પણ ફિક્સ છે. તો જે તે ઇન્કમ ટેક્સ છે તેમને જે તે વેપારી ઘણા લોકો બચાવવાની ટ્રાય કરતા હોય છે. તો એ ઇન્કમ ટેક્સ કઈ રીતે બચાવતા હોય, તો એના માટે તેમને નેટ પ્રોફિટ ઘટાડવો પડે. તો નેટ પ્રોફિટ ઘટાડવા માટે કાં તો તેમને વેચાણ કિંમત ઘટાડવી પડે અથવા તો તેમને પરચેસ કિંમત વધારવી પડે. હવે જો આ પરચેસ કિંમત છે તે નથી વધારી શકતા તો તે તેમની પડતર કિંમત વધારે છે, એટલે કે વસ્તુની ખરીદી કર્યા પછી કંઈક તેમણે એમની ઉપર ખર્ચો કરેલો છે એવી રીતના બતાવે. એવી રીતના જો થતું હોય તો પછી તે 10,000 રૂપિયાની વસ્તુની કિંમત તે 15-17,000 રૂપિયા સુધીની લઈ જાય, અને તેમનો જે નેટ પ્રોફિટ જે 16,000નો અહીં દેખાય છે તેમને તે ઓછામાં ઓછો કરી અને તેમના 30% લેખે તેમનો જે આ 4,902 રૂપિયાની જે ટેક્સની અમાઉન્ટ છે તેમને તે જેટલી નીચે લઈ આવી શકે એટલો તેમને આ ગેપ છે તે વધારે ને વધારે
વ્યવસ્થિત રીતે દેખાશે. તો આ વિડીયોમાં આપણે ઓવર બિલિંગના કેસની વાત કરેલી કે જે પ્રેક્ટિકલી કેટલા એક્ઝામ્પલ્સ હોય અને ઓવર બિલિંગ શું છે અને તે કેલ્ક્યુલેશન કઈ રીતે ટફ પડે એ બધી વાત આપણે આ વિડીયોમાં કરેલી. જય હિન્દ, જય ભારત.